વાત હવે વડોદરાની કરવી છે કે જ્યાં પાલિકાની ફરી એક વખત કામગીરી સવાલોમાં આવી છે અને તમને વિચારતા કરી મૂકશે। જી હા, સંપૂર્ણ વિગતે વાત કરવી છે કે જ્યાં અણધડ વહીવટ સામે આવ્યો, વડોદરાના વિકાસના નામ પર કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, લોકોની સુવિધા મળે તે માટે સ્માર્ટ રોડ બનાવવામાં આવે છે, પણ ઘણીવાર રોડ આખો તૈયાર થઈ ગયા પછી ખ્યાલ આવે છે કે કેટલી મહત્વની બાબતો તો ભૂલાઈ જ ગઈ। કંઈક આવું જ સરદાર એસ્ટેટથી આજવા બાયપાસ બનેલા રોડમાં થયું। 4 કરોડના ખર્ચે રોડ બન્યો અને હવે ખબર પડી કે વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર બનાવવાનું તો રહી જ ગયું। હકીકતમાં વડોદરામાં પ્રવેશતા 4 એન્ટ્રી રોડ પર 60 કરોડથી વધુના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી કરાઈ હતી, જેમાં સરદાર એસ્ટેટથી આજવાનો રોડ બન્યો હતો, પરંતુ આ ચોમાસામાં અહીં આસપાસના 450 મકાન વરસાદી પાણીમાં ડૂબ્યા। અનેક દિવસો સુધી પાણી ન ઓસર્યા અને જ્યારે તપાસ કરી તો ખબર પડી કે કમળાનગર તળાવ પાસે કામ અધૂરું જ છોડાયું હતું। સમગ્ર મામલે એક એન્જિનિયરને શોકોઝ નોટિસ પાઠવીને તંત્રએ સંતોષ માન્યો, પરંતુ જ્યારે અમે આ અંગે રોડ શાખાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે વાત કરી ત્યારે તે સમગ્ર મામલે ઢાંક પીછોડો કરતો જોવા મળ્યો। જે સ્માર્ટ રોડની કામગીરી થઈ ત્યાં જે વરસાદી ગટરની લાઈન નાખતા હતા ત્યાં વચ્ચે કંઈક પાણીની જે ફીડર લાઈન મેઇન જે લાઈન આવતી હોય એ ફીડર લાઈન કંઈક ત્યાં આગળ વચ્ચે નીકળી હતી, એટલે ત્યાં આગળ થ્રુ આઉટ લાઈન નાખીને કંઈક એને મેનેજ કરવું શક્ય નહોતું, એટલે ત્યાં જે એમને કંઈક ડ્રોપ ચેમ્બર બનાવીને આપણે બંને બાજુનું જે પાણી છે એ રીતે નીકળે એ રીતનું આયોજન ત્યાં કરવામાં આવેલું હતું। જે વોર્ડ સાથે જે લાયઝન કરેલું એમાં જે કામગીરીમાં કંઈક કચરો ને એવું સાફ કરવા માટે કંઈ એમને તકલીફ પડતી હતી, એના માટે વચ્ચે એક ચેમ્બર બનાવીને ત્યાં કામગીરીનું સોલ્યુશન લાવી દીધું। રાવોતુ કારેલીબાગ વિસ્તારથી આર્ય કન્યા શાળા રોડ પરથી પણ સામે આવી રહ્યો છે। અહીં પાણી ભરાવાની કોઈ સમસ્યા જ ન હોવા છતાં સારા રોડને ખોદીને નવેસરથી વરસાદી ગટર લાઈનો નાખવામાં આવી રહી છે, જેને લઈને લોકોમાં પણ આક્રોશ છે। તો સમગ્ર મામલે વિપક્ષ અને સામાજિક કાર્યકરોએ પણ વાંધો ઉઠાવ્યો છે અને તંત્ર જરૂરિયાતોને ધ્યાનમાં રાખ્યા વિના ભ્રષ્ટાચારમાં રાચતું હોવાનો આક્ષેપ કર્યો છે। તમામ વિભાગોનું એકબીજા સાથે સંકલન નથી, સાથે નવા એન્જિનિયરો આવી ગયા છે, જૂના એન્જિનિયરો જે હતા એ રિટાયર થઈ ગયા છે, નવા એન્જિનિયરો કંઈ ખબર પડતી નથી અને રાજકારણીઓ જે સત્તામેળા સત્તાધીશો એમને તો પૈસો જોઈએ છે, ટકાવારી જોઈએ છે, જેના કારણે આવા કૌભાંડો અનેક થાય છે, ઘણા બહાર આવે છે, ઘણા દબાઈ જાય છે, પરંતુ આજનું જો આટલું મોટું કૌભાંડ મુખ્ય રોડ પરથી આવતું હોય તો આ સત્તાધીશોએ ચુલ્લુભર પાણીમાં ડૂબી મરવું જોઈએ। આવવાના ભવિષ્યની અંદર લોકો રહેવા આવશે તો પાણીની વધારે જરૂર પડશે, એ પ્રમાણેની લાઈન છે કે નહીં, કેબલો અંદરથી ગયા છે કે નહીં, આ બધી વસ્તુઓનું મોનિટરિંગ અને ચકાસણી કર્યા પછી જ રોડ બનાવવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। તેમ છતાં લોકોને બતાડવા માટે ચૂંટણીમાં અમે લોકોએ કામ કર્યું છે એ દેખાડો કરવા માટે શહેરનો સત્યાનાશ વાળી રહ્યા છે, લાખોને કરોડો રૂપિયાનું નુકસાન કરી અને વાયવાય લૂંટવાનો સિવાય એમનો કોઈ ધંધો નથી અને મૂળ એની અંદર જોવા જઈએ તો ભ્રષ્ટાચાર સિવાય કશું નથી એવું મને સ્પષ્ટ દેખાય છે। વિકાસના નામે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો કરાઈ રહ્યો છે। એક સમારકામના નામ પર ઠેર ઠેર ખાડા થાય છે અને પ્રજા હેરાન થાય અને પાછા સ્માર્ટ રસ્તા એવા બને કે ફરી તોડવાનો વારો આવે। સવાલ એ છે કે આવો અણધડ વહીવટ ક્યાં સુધી થતો રહેશે? તો વિપક્ષના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે। 450 મકાનો ચોમાસામાં ડૂબી ગયા હતા। કરવામાં આવતી રોડની કામગીરી સતત વિવાદોમાં રહેલી છે, ત્યારે સ્માર્ટ રોડ તરીકે વિકસાવેલા રોડની કામગીરી પૂર્ણ થયાના 2 થી 3 વર્ષ બાદ પાલિકાને માલુમ પડે છે કે આ રોડ પર વરસાદી ગટરની ચેમ્બર તો છે જ નહીં। એવું જ એક અન્ય ઉદાહરણ વડોદરા શહેરના જે આર્ય કન્યા રોડથી લઈ અને ભૂતળી ઝાપા સુધીનો વિસ્તાર છે, ત્યાં આગળ વરસાદી ગટર નાખવાની કામગીરી શરૂ છે। જોકે આ ગટર નાખવાની જરૂરિયાત નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાવાની કોઈ જ સમસ્યા નથી। તેમ છતાં વરસાદી ગટર નાખવામાં આવી રહી છે અને આ ગટર નાખ્યા પછી વડોદરા શહેરનો આ જે વિસ્તાર છે જ્યાં આગળ વરસાદમાં પાણી નથી ભરાતા તે વિસ્તારમાં પાણી નહીં જ ભરાય કે કેવું, તેને લઈને પણ સ્થાનિકો દ્વારા અનેક વખત સવાલો કરવામાં આવ્યા છે। તો આજવા રોડ પર કમલાનગર નજીક 4.5 કરોડના ખર્ચે જે સ્માર્ટ રોડ બનાવ્યો, ત્યારબાદ પાણી ભરાયા, 450 ઘરની અંદર પાણી ભરાયા, ત્યારબાદ પાલિકાને માલુમ પડે છે કે આ વિસ્તારમાં વરસાદી ગટર તો નાખવામાં આવી જ નથી।
હવે જે નીચેના જે કર્મચારીઓ છે તેઓને નોટિસ તો ફટકારી દીધી, પરંતુ આ સમગ્ર કામગીરીનું જે સુપરવિઝન કરનાર અધિકારી છે તેમના પર પગલાં ક્યારે લેવાશે અને સાથે સાથે જે રીતે અણઘડ વહીવટ થઈ રહ્યો છે તેનો અંત ક્યારે આવશે તે પણ મહત્વનો સવાલ છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9.